એજન્સી સામે તપાસ કરો, એજન્સી સામે તપાસ કરો। કવાડ તાલુકાના માણકા ગામ પાસે બનાવેલ રસ્તાના મામલે વિવાદ છે તે સર્જાયો। શેડીવાસણને જોડતો 1.5 કિમીનો રસ્તાની હાલાકીની કક્ષાએ બન્યો હોવાની આક્ષેપ છે તે લાગ્યા। રસ્તા પરનો ડામર હાથથી જ ઉખડી જતા ગ્રામજનોમાં રોષ। હોળી પહેલા એકતા કન્સ્ટ્રક્શન દ્વારા રસ્તાની કામગીરી છે તે કરવામાં આવી હતી। હાલ રસ્તાની કામગીરી અધૂરી હોવાનો દાવો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। કવાડ તાલુકાના માણકા ગામ પાસે બનાવેલ રસ્તાના મામલે વિવાદ છે તે સર્જાયો। શેડીવાસણને જોડતો 1.5 કિમીનો રસ્તાની હાલાકીની કક્ષાએ બન્યો હોવાની આક્ષેપ છે તે લાગ્યા। રસ્તા પરનો ડામર હાથથી જ ઉખડી જતા ગ્રામજનોમાં રોષ। હોળી પહેલા એકતા કન્સ્ટ્રક્શન દ્વારા રસ્તાની કામગીરી છે તે કરવામાં આવી હતી। સાથે જ અંદાજે 1.5 કરોડના ખર્ચે બનાવેલા રસ્તા પર પ્રશ્નાચિહ્ન છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। ગ્રામજનોએ રસ્તા પર ભેગા થઈને તંત્ર સામે કર્યા સૂત્રોચ્ચાર। હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપ। આદિવાસી વિસ્તારના લોકોને વર્ષો પછી રસ્તાની સુવિધાઓ મળી, પરંતુ ખરાબ કામગીરીથી લોકોમાં ભારે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। હાલ રસ્તાની કામગીરી અધૂરી હોવાનો દાવો। એજન્સી સામે કડક પગલાં લેવામાં આવે તે પણ રજૂઆત છે તે કરવામાં આવી। સાથે જ અધિકારીઓને રજૂઆત, ગુણવત્તાભર રસ્તાઓ નહીં બને તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી છે તે આપવામાં આવી। સાથે જ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પર બેદરકારીના પણ લોકોએ લગાડ્યા આક્ષેપ। ડેપ્યુટી એન્જિનિયરની કામગીરી પર ધ્યાન ન આપતા હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી। ભ્રષ્ટાચારના આક્ષેપો સામે તંત્ર સામે ગ્રામજનો છે તે અત્યારે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં છોટા ઉદેપુર વિસ્તારના કવાડ ખાતે કે જ્યાં સરકારે કરોડો રૂપિયાના રોડ મંજૂર કર્યા, પણ એજન્સી અને અધિકારીઓની મિલભગતના કારણે એ રોડની કામગીરીની ગુણવત્તાને લઈને લોકોએ અત્યારે સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકોએ વિડીયોના મારફતથી જે રોડની કામગીરી છે, રોડની ગુણવત્તા છે તે પણ બતાવી કે માત્ર હાથ અડાડવાથી રોડ છે તે ઉખડી જાય છે। લાંબા સમય બાદ રોડ છે ત્યાં બન્યો, પણ કામગીરીની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ છે તે પણ અત્યારે લાગી રહ્યા છે। આજે આખા વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે કેવી ગુણવત્તાને લઈ આ રોડ છે તે બનાવવામાં આવ્યો છે અને લોકો શું માંગ કરી રહ્યા છે। સામે તપાસ કરો, એજન્સી સામે તપાસ કરો, એજન્સી સામે તપાસ કરો। हमारी मांगे पूरी करो, दूर करो भाई दूर करो, हमारी मांगे दूर करो, दूर करो भाई दूर करो। सामे तपास करो, एजेंसी सामे तपास करो, एजेंसी सामे तपास करो। हमारी मांगे पूरी करो, दूर करो भाई दूर करो, हमारी मांगे दूर करो, दूर करो भाई दूर करो। ત્રણ રસ્તાથી 4 રસ્તા સુધી ડુંગરવાળો રોડ છે અને આ રોડને આશરે 20 થી 25 દિવસ થાય બનાવતા, અને આટલા દિવસોમાં એની કાંકરી નીકળી જાય, હાથી પણ નીકળી જાય અને આ રોડની ખૂબ મોટી ભ્રષ્ટાચાર એવું લાગે છે અમને। અને આ ઉનાળાની સિઝન પહેલો જ આ થાય અને પછી વરસાદ તરફ લાગી જાય તો ખૂબ એવું લાગે છે। અમારે માંગણી પાછો નવો આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।